Hello students, very good morning. Yesterday I said that I will upload second video of unit number 3, but no, today I am uploading the same. આજે જ હું કરું છું કારણ કે ગઈકાલે મને એમ હતું કે તમને થર્ડ યુનિટનું ઓવરવ્યૂ આપું, બટ આઈ ફેલ્ટ કે ભાઈ તમને કદાચ ક્યાંક કન્ફ્યુઝન ઊભું કરશે કારણ કે યુનિટ 2નો એન્ડિંગ પાર્ટ અને 3નો સ્ટાર્ટિંગ પાર્ટ ક્યાંક મિક્સઅપ ન થાય એટલા માટે. એટલે આજે હું યુનિટ 3 સ્ટાર્ટ કરું છું. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 3. આપણે પહેલાં પણ કીધું હતું યુનિટ 1ની અંદર પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર છે. યુનિટ 2ની અંદર બીજું ચેપ્ટર છે. યુનિટ 3ની અંદર ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 એ બે ચેપ્ટર છે. ક્લિયર? ટુડે આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ યુનિટ નંબર 3. આજે આપણે યુનિટ 3 ચાલુ કરીએ છીએ અને ચેપ્ટર નંબર 4. ક્લિયર? ચેપ્ટર નંબર 4 આપણું છે એન્ટરપ્રિન્યોર એન્ડ એક્સપોર્ટ પ્રમોશન. એન્ટરપ્રિન્યોર એન્ડ એક્સપોર્ટ પ્રમોશન. અહીંયા શું કહેવામાં આવે છે કે અહીંયા આ યુનિટની અંદર તમારે આખું એક્સપોર્ટ વિશે જાણવાનું છે કે એન્ટરપ્રિન્યોર who wish to undertake the export activity, they wanted to develop the field in the export, એને અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં જોડાવવું છે. એન્ટરપ્રિન્યોર છે, ધંધાર્થી છે, એને એની પ્રોડક્ટ બનાવી અને એક્સપોર્ટ કરવી છે ફોરેન કન્ટ્રીઝની અંદર. ક્લિયર? તો એક્સપોર્ટ પ્રમોશન્સ અહીંયા ગવર્મેન્ટ કેટલું કરે છે, એક્સપોર્ટ કેટલું ગવર્મેન્ટ પ્રમોટ કરે છે, એની વાત આ ચેપ્ટરની અંદર કરવાની છે કે ભાઈ હાઉ ધી ગવર્મેન્ટ આર હેલ્પફુલ to the entrepreneurs who basically indulge himself into the export activities. Clear? અહીંયા ગવર્મેન્ટ છે, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ કેટલી મદદ કરે છે જે એન્ટરપ્રિન્યોર્સને ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ ટ્રેડ કરવા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસ કરવા છે, એની વાત આ ચેપ્ટરની અંદર થશે. શું કહે છે? ઇફ ધ એક્સપોર્ટ્સ ઓફ ધ કન્ટ્રી ઇન્ક્રીઝિસ ઇટ કેન અર્ન ધ મોર ફોરેન એક્સચેન્જ. આખું તમને કન્સેપ્ટ પહેલાં આ યુનિટનો આખો ક્લિયર હું કરાવી દઈશ એટલે તમને બહુ જ ક્લિયરલી ખબર પડી જશે કે વાય ધ ગવર્મેન્ટ ઇઝ પ્રમોટિંગ ધ એક્સપોર્ટ. ક્લિયર? હવે અહીંયા એક્સપોર્ટ એટલે શું પહેલાં એ સમજી લો. ક્લિયર? એક્સપોર્ટ મીન્સ ટુ સેન્ડ ગુડ્સ ટુ ધ અનધર કન્ટ્રી. આપણા દેશથી બીજા દેશમાં માલ તમે વેચો છો, માલ તમે મોકલો છો, તો એ એક્સપોર્ટ થયું કહેવાય. સપોઝ હું અહીંયા શુગર બનાવી અને આફ્રિકામાં વેચું તો આ એક્સપોર્ટ થયું કહેવાય. એટલી વસ્તુ ક્લિયર? નિકાસ કરી તમે. ક્લિયર? શું કહે છે? ઇફ ધ એક્સપોર્ટ ઓફ ધ કન્ટ્રી ઇન્ક્રીઝિસ ઇટ કેન અર્ન ધ મોર ફોરેન એક્સચેન્જ. ઇફ ધ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ ધ પ્રોસેસ ઇઝ ફોલોડ ઇન ધ કન્ટ્રી ધ ફોરેન એક્સચેન્જ કેન બી સેવ્ડ. અહીંયા એવું કહે છે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને કેવી રીતના ગવર્મેન્ટ બેલેન્સ કરાવે છે અને કરવાનું કહે છે કે અહીંયા વાય ધ ગવર્મેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ પ્રમોટ ધ એક્સપોર્ટ. શું કામ ગવર્મેન્ટ એક્સપોર્ટ એટલું પ્રમોટ કરે છે? વાય ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ જનરેટ ધ મેક્ઝિમમ એક્સપોર્ટ. એક્સપોર્ટ ગ્રોથ શું કામ ગવર્મેન્ટ એક્સપેક્ટ કરે છે? શું કામ એને વધારેમાં વધારે ધંધાર્થીઓ ઊભા થાય અને એ લોકો એક્સપોર્ટ રિલેટેડ એક્ટિવિટીઝમાં જોડાય, પોતાની પ્રોડક્ટ વધારે ને વધારે એક્સપોર્ટ કરે, એવું શું કામ ગવર્મેન્ટ પ્રમોટ કરે છે? કારણ શું છે? તે કહે કે જેટલું આપણે એક્સપોર્ટ કરશું એટલું આપણી પાસે શું હશે? ફોરેન રિવેન્યુ. સપોઝ હું અહીંયાથી શુગર બનાવું છું, શુગર કેનમાંથી, શેરડીમાંથી શુગર બનાવું છું, શુગર હું હવે આફ્રિકામાં એક્સપોર્ટ કરું છું, તો હું પેમેન્ટ શેમાં લઈશ? ડોલરમાં. યુનિવર્સલ કરન્સી, એક્સેપ્ટેડ કરન્સી કઈ છે? ડોલર. બધા ટ્રેડ ડોલરમાં જ થશે કારણ કે યુનિવર્સલી એક્સેપ્ટેડ કરન્સી છે ડોલર. તો એ ડોલરમાં થશે ટ્રેડ. ક્લિયર? તો મારે ત્યાં સપોઝ અહીંયા ઇન્ડિયાની શુગર ગયું એટલે ઇન્ડિયામાં એ લોકો શું આપ્યા? ડોલર આપ્યા. ફોરેન રેવન્યુ આવ્યું. આ ફોરેન રેવન્યુ ક્યાં કામ લાગશે? વાઇલ વી ઇમ્પોર્ટિંગ ધ સર્ટેન ગુડ્સ વિચ આર ઇનએવિટેબલ. જે અમુક ગુડ્સ એવા છે, આપણી ઇકોનોમી છે, ઘણી બધી ફોરેન ઇકોનોમી ઉપર ડિપેન્ડ, આપણી ઇકોનોમી, આપણી નીડ ઘણી બધી ફોરેન કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડન્ટ છે. ઘણી બધી એવી વસ્તુઓ છે જેના રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ જ આપણી પાસે નથી. સો વી હેવ ટુ ડિપેન્ડ ઓન ધ ફોરેન કન્ટ્રીઝ. સે ફોર એક્ઝામ્પલ આપણે ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ બધે ક્યાંથી મંગાવીએ છીએ? ફોરેન કન્ટ્રીઝ, યુએઈથી. કારણ કે આપણી પાસે રિસોર્સિસ નથી. વી હેવ ટુ ડિપેન્ડ ઓન ધી અનધર કન્ટ્રીઝ.
તો એવું અહીંયા શું કહે છે, શું કામ એને મેક્ઝિમમ એક્સપોર્ટ બૂસ્ટ કરવાનું કહે છે અને ઇમ્પોર્ટ કરવાનું બને એટલું ઓછું કરો. શું કામ એને? કારણ કે આપણે એક્સપોર્ટ છે ને બહુ લો અમાઉન્ટનું કરીએ છીએ. આપણે શુગર એક્સપોર્ટ કરીએ છીએ, આપણે લેધર પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ, આપણે ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ જે બહુ સ્મોલ અમાઉન્ટની છે. જ્યારે આપણે ઇમ્પોર્ટ બહુ હેવી વસ્તુઓ કરીએ છીએ, મશીનરીઝ જર્મનીને ત્યાંથી બધી ઇમ્પોર્ટ કરીએ છીએ હેવી, એટલે આપણે એક્સપોર્ટ રેવન્યુ આવે છે એના કરતાં જાય છે જાજુ. તમે વેચો છો 50 રૂપિયાનું પણ ખરીદો છો 100 રૂપિયાનું, એટલે 50 રૂપિયા તો તમારે તમારા ઘરના એક્સ્ટ્રા નાખવા પડે, એ વસ્તુ થાય છે. આપણે લો વેલ્યુનું એક્સપોર્ટ કરીએ છીએ અને હાઈ વેલ્યુની વેલ્યુએશન ગુડ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એમ કહે છે કે જે વસ્તુ ઇમ્પોર્ટ કરવી જ પડે એવું છે, જેમાં શક્ય જ નથી કે ઇમ્પોર્ટ કર્યા વગર ચાલે, એમાં તો આપણે પૈસા ખર્ચવાના છે, તો બાકી બધી વસ્તુઓ ઇમ્પોર્ટ ન કરવી અને બને એટલું વધારેમાં વધારે એક્સપોર્ટ કરવું, જેથી ફોરેન રેવન્યુ વધારે આવે. આપણી પાસે વધારે ડોલર ભેગા થશે તો આપણે કાલ સવારે ક્રૂડ ઓઇલ ને બીજી બધી મશીનરીઝ, હેવી મશીન્સ, આ તે બધું ઇમ્પોર્ટ કરવું છે ત્યારે આ રૂપિયા આપણને કામ લાગશે. નહીંતર આપણે શું કરવું પડશે? વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડશે. આપણે તમે ફાઇનાન્શિયલ ડેફિસિટ દર વર્ષે જુઓ છો ને, એ શું છે? ફાઇનાન્શિયલ ડેફિસિટ એ જ છે કે આપણી પાસે ફોરેન એક્સચેન્જ આટલું ઓછું આવ્યું છે, સામે આપણે ઇમ્પોર્ટ કરવા માટે આપણી પાસે પૈસા નહોતા એટલે વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી છે, એ લોનની અમાઉન્ટ વધારે છે, ડેટ અમાઉન્ટ વધારે છે. ધેટ ઇઝ ધ ફાઇનાન્શિયલ ડેફિસિટ. એટલે ગવર્મેન્ટ શું કરે છે કે મેક્ઝિમમ એન્ટરપ્રિન્યોર્સ એવા ઊભા કરે છે કે જે મેક્ઝિમમ પ્રોડક્ટ બનાવે, સારામાં સારી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવે ને એ પ્રોડક્ટ આપણે શું કરીએ? એક્સપોર્ટ કરીએ, એટલે બને એટલું ફોરેન એક્સચેન્જ આપણે અહીંયા ભેગું કરીએ. આ આખો કન્સેપ્ટ છે. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે કેટલી બધી ઇન્સ્ટિટ્યુશન્સ અને એજન્સીઝ બનાવેલી છે વિચ બેઝિકલી પ્રમોટ the export, which basically provide the suggestions, advice and the assistance to the entrepreneurs who wish to become a exporter. જેને એક્સપોર્ટર બનવું છે, જેને એક્સપોર્ટ બિઝનેસ કરવો છે, એને સજેશન્સ આપે છે, એને પ્રમોટ કરે છે, એને ટ્રેડમાં હેલ્પ કરે છે. એવી કેટલી એજન્સીસ, એવી કેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ ગવર્મેન્ટે ફોર્મ કરે છે કે એક્સપોર્ટર્સ ક્યાંય મૂંઝાય નહીં. લ્યો, સો આખો ઓવરવ્યૂ તમને મેં આ યુનિટ 3ના ચેપ્ટર નંબર 4નો આપ્યો. ક્લિયર? સો ફોરેન એક્સચેન્જ that is spent on the import is saved. In this way the export growth and the import substitutions both are helpful in the increasing the availability of foreign exchange. શું કહે છે ગવર્મેન્ટ? ખાલી એક્સપોર્ટ વધારવાનું નહીં પણ ઇમ્પોર્ટ ઘટાડો. જે વસ્તુ જરૂરી છે, જે ઇન્ડિયામાં અવેલેબલ જ નથી, જેના સબસ્ટિટ્યુશન જ નથી, જેની કોઈ પૂરકતા છે જ નહીં, એવી જ વસ્તુઓ મંગાવો. શું કહે છે? અવેલેબિલિટી ઓફ ધ ફોરેન એક્સચેન્જ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી. કારણ કે નહીંતર આપણી પાસે પૈસા નહીં હોય તો આપણે શું કરવું પડશે? વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડશે, એટલે આપણે આપણો રૂપિયો ઘસાશે, નીચો જશે. ધ ગવર્મેન્ટ પ્રમોટ્સ the increase of the export. Government provide the necessary infrastructure for the production of the exports goods, credit, tax relief etc. એટલે ગવર્મેન્ટ શું કરે છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેટલા પોર્ટ બનાવ્યા, હમણાં પીપાવાવનો પોર્ટ કેટલો સરસ રિનોવેટ કર્યો, હજીરામાં પોર્ટ કેટલો સરસ ચાલુ કર્યો અને રિનોવેટ કર્યો ગવર્મેન્ટે. એક્સપોર્ટ માટે કેટલા બધા પોર્ટ્સ બનાવ્યા, કેટલી ટેક્સમાં રિલીફ આપે છે કે તમે જેટલું એક્સપોર્ટ કરશો. સપોઝ હું કોઈ પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરું છું, સપોઝ હું ટોયઝ બનાવીને એક્સપોર્ટ કરું છું આફ્રિકાના કન્ટ્રીમાં, તો ટોયઝ બનાવવા જે કોઈ રો મટીરિયલ છે એ રો મટીરિયલ હું ચાઇનાથી મંગાવું, તો ચાઇનાથી મને જે કોઈ રો મટીરિયલ મંગાવું એના ઉપર ડ્યુટી પે કરવી પડે, કસ્ટમ. પણ એ કસ્ટમ ડ્યુટી મને સામે સેટ ઓફ મળશે જ્યારે હું એ ટોયઝ બનાવીને આફ્રિકા મોકલીશ ત્યાં. તો ટેક્સ રિલીફ કેટલા આપ્યા, કેટલી ક્રેડિટ આપે છે. સપોઝ તમારે એક્સપોર્ટ કરવું છે તો ગુડ્સ બનાવવો છે, એના માટે પૈસા જોઈએ છે, રો મટીરિયલ મશીન્સ ખરીદવા માટે, તો ગવર્મેન્ટ તમને ક્રેડિટ આપશે. તમે એક્સપોર્ટ કરશો, તમારું પેમેન્ટ આવશે ને એમાંથી ગવર્મેન્ટને ચૂકવવાનું, ત્યાં સુધીની ક્રેડિટ આપશે ગવર્મેન્ટ તમને. ક્લિયર? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે ગવર્મેન્ટ, કેટલા પોર્ટ ડેવલપ કરે છે, કેટલા કન્ટેનર્સ ને શિપમેન્ટ ને બધું બનાવે છે, જેથી મેક્ઝિમમ ગુડ્સ અહીંયાથી એક્સપોર્ટ થઈ શકે. ક્લિયર? સો મિનિંગ શું કહે છે? એક્સપોર્ટ્સ મીન્સ ધ સેલ ઓફ ધ થિંગ્સ ઓર ધ સર્વિસીસ ટુ ધ અધર કન્ટ્રી બાય એની કન્ટ્રી. એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં માલની નિકાસ કરો છો, વેચણી કરો છો, દેટ ઇઝ નોન એઝ એક્સપોર્ટ. ઇન એક્સપોર્ટ ધ ગુડ્સ ગો આઉટ ટુ ધ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ ઓફ ધી નેશન. આપણી ભૌગોલિક રેખાની બહાર તમે માલ વેચો છો.
ધ ફોરેન કરન્સી અર્ન ઇન ધીસ વે કેન બી યુઝ ફોર ધ ઇમ્પોર્ટ ઓફ ધ રિક્વાયર્ડ ગુડ્સ ઇન ધ કન્ટ્રી. તમે એક્સપોર્ટ કરો છો, એનાથી ફોરેક્સ આવે છે તમારા કન્ટ્રીની અંદર, ફોરેન એક્સચેન્જ આવે છે. એ ફોરેન એક્સચેન્જ તમે શેમાં યુઝ કરો છો? તમારે સામે વસ્તુ ઇમ્પોર્ટ કરવી છે એમાં. ટાઈપ્સ ઓફ એક્સપોર્ટ, બે પ્રકારના એક્સપોર્ટ છે, વિઝિબલ એક્સપોર્ટ એન્ડ ઇનવિઝિબલ. વિઝિબલ એટલે દેખાતું હોય એવું, અને ઇનવિઝિબલ એટલે ન જોઈ શકાય એવું. વિઝિબલ એક્સપોર્ટ એટલે શું? તે કહે કે ભાઈ તમે શુગર એક્સપોર્ટ કરો છો, ચણા એક્સપોર્ટ કરો છો, વ્હીટ એક્સપોર્ટ કરો છો, રાઈસ એક્સપોર્ટ કરો છો, ટોયઝ એક્સપોર્ટ કરો છો, ક્લોથ એક્સપોર્ટ કરો છો. આ બધા વિઝિબલ એક્સપોર્ટ છે. ઇનવિઝિબલ એક્સપોર્ટ એટલે તમે કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, બેન્કિંગ સર્વિસીસ, શિપિંગ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ સર્વિસીસ, આ બધી સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો ત્યાં, લીગલ સર્વિસીસ. તો આ ઇનવિઝિબલ એક્સપોર્ટ છે. નાવ ધ સપ્લાય ઓફ એક્સપોર્ટ. વાત બધી સાચી કે તમે મેક્ઝિમમ ગુડ્સ એક્સપોર્ટ કરો, ગવર્મેન્ટ એવું કહે છે, પણ એક્સપોર્ટ છે એ શેના ઉપર ડિપેન્ડ છે? કેટલા બધા ફેક્ટર્સ એવા છે વિચ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ ધી એક્સપોર્ટ. આપણે એક્સપોર્ટ કેટલો ગુડ્સ કરવો એ કેમ નક્કી કરવું? એક્સપોર્ટ કરવું છે પણ કેટલું એક્સપોર્ટ કરવું એના ફેક્ટર્સ ડિપેન્ડ છે. સો સપ્લાય ઓફ ધી એક્સપોર્ટ ડિપેન્ડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર. ફર્સ્ટ છે પ્રપોર્શન ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ. પ્રપોર્શન ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ ઇટ મીન્સ તમારી વર્કિંગ કેપેસિટી કેટલી છે, પ્રોડક્ટિવિટી કેટલી છે, તમારી પ્રોડક્શન કેપેસિટી કેટલી છે. તમારી પ્રોડક્શન કેપેસિટી હાઈ છે, ધેટ મીન્સ ઓપ્ટિમમ કેપેસિટી છે, 100% પ્રોડક્શન યુટિલાઇઝ કરો છો, અને 100% પ્રોડક્શન કેપેસિટી છે, જેથી કરીને તમે ડોમેસ્ટિક નીડ તો સેટિસ્ફાય કરો જ છો, અને ઉપરાંત માલ તમારી પાસે વધારે છે એટલે તમે એક્સપોર્ટ કરો છો. ક્લિયર? તો તમારી પ્રોડક્શન કેપેસિટી જો વધારે હશે તો જ એક્સપોર્ટ થશે, નહીંતર એક્સપોર્ટ થશે નહીં. પ્રપોર્શન ઓફ ધ કન્ઝમ્પશન ઓફ ધ ગુડ્સ ઇન ધ કન્ટ્રી. પ્રપોર્શન એટલે ભાગ, કન્ઝમ્પશન ઓફ ધ ગુડ્સ ઇન ધ કન્ટ્રી, દેટ મીન્સ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. તમારા કન્ટ્રીમાં કેટલું કન્ઝ્યુમ થાય છે. હવે એવું તો બનશે નહીં કે પૂનાની અંદર કે મહારાષ્ટ્રની અંદર જેટલી પણ શુગર કંપની છે એ બધા શુગર કંપનીઝ શુગર એક્સપોર્ટ કરી દે. ગવર્મેન્ટ એવું કરશે તો ડોમેસ્ટિક નીડ પૂરી નહીં થાય, તો અહીંયાના લોકો શું કરશે? ગવર્મેન્ટ શું કરે કે તમારી પાસે કેટલું પ્રોડક્શન છે, એ પ્રોડક્શન્સમાં પહેલાં કઈ નીડ પૂરી કરો? ડોમેસ્ટિક. પછી માલ વધે છે તો એક્સપોર્ટ કરો, ગવર્મેન્ટ એમ કહે છે. નહીં તો અહીંયાની સિચ્યુએશન્સ વિખરાઈ જશે, શુગર જ નથી મળતી ગામના લોકોને, બધું એક્સપોર્ટ થઈ જશે. તો કન્ઝમ્પશન, પ્રોપેન્સિટી ઓફ કન્ઝ્યુમ, કેટલું કન્ઝમ્પશન છે તમારા કન્ટ્રીનું એ ચેક કરો. એક્સપોર્ટ સરપ્લસ આફ્ટર સેટિસ્ફાઈંગ ધ ડોમેસ્ટિક કન્ઝમ્પશન. એક્સપોર્ટ સરપ્લસ કેટલું છે? અહીંયા ઇન્ડિયાની અંદર જેટલી પણ રિક્વાયરમેન્ટ શુગરની છે એ સપ્લાય થઈ જાય, પછી એક્સેસ પ્રોડક્શન કેટલું છે એ તમે એક્સપોર્ટ કરો. બિસાઇડ ધીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો અફેક્ટ ધ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ. ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ પણ મહત્વનું છે. એક્સપોર્ટ કરવું છે પણ એક્સપોર્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એક્સપોર્ટ પોલિસી સારી નથી, એક્સપોર્ટની કોઈ કમિટી કાઉન્સિલ સારી નથી who basically guide the promoters. અહીંયાથી લોકો એક્સપોર્ટ કરે પણ ત્યાં કોઈ ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ નથી who facilitate the export. કોઈ પોર્ટ એવા ડેવલપ્ડ નથી જેથી કરીને એક્સપોર્ટ શક્ય થાય સારી રીતે. શિપમેન્ટ નથી તો ચાલશે નહીં. નાઉ ધ ડિમાન્ડ ફોર એક્સપોર્ટ. શું કહે છે? ડિમાન્ડ ફોર ધ એક્સપોર્ટ્સ ડિપેન્ડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર્સ. ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ નેશન, દેટ ઇઝ ધ લાઈફ સાયકલ. કંપની ઇકોનોમી કન્ડિશન ઓફ ધ નેશન, તમારા દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે? તમારો દેશ સધર હશે તો લોકો ત્યાંથી પ્રોડક્ટ મંગાવશે. બાંગ્લાદેશમાંથી કોઈ મંગાવે છે? એક્સપોર્ટ સૌથી ઓછું એક્સપોર્ટ થશે. શું કામ? એમ ઓછું એક્સપોર્ટ થાય ત્યાં, કારણ કે ગરીબ દેશ છે, એ લોકો એનું પણ માંડ કરી લે છે. ક્લિયર? સો તમારું લાઈફ સાયકલ કેવી છે? દેટ મીન્સ બૂમમાં હશો, ગ્રોઈંગ કન્ટ્રી હશે તો ત્યાંથી એક્સપોર્ટ વધારે થશે. ડિપ્રેશનના સ્ટેજમાં હશો, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, ત્યાંથી એક્સપોર્ટ ઓછું થશે. ઇન્કમ ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી, તમે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા ઈચ્છો છો ત્યાંના લોકોની ઇન્કમ કેટલી છે, ત્યાં કન્ઝમ્પશન છે
અને તમે તો એક્સપોર્ટ કરી દીધું આફ્રિકામાં, પણ આફ્રિકાના લોકો તો એ ખરીદતા જ નથી. તો એક્સપોર્ટનું કામ શું છે? ત્યાં માલ મોકલવાનું કામ શું છે? વેચાણ તો છે નહીં કન્ટ્રીમાં. ક્લિયર? દેન ધ કોમ્પિટિટિવનેસ ઓફ ધી એક્સપોર્ટેડ ગુડ્સ, પ્રાઇસ એન્ડ ક્વોલિટી. તમે કોઈ વસ્તુ એક્સપોર્ટ કરો છો, સપોઝ છે ફોર એક્ઝામ્પલ ધ ચાઇના આપણને અહીંયા એક્સપોર્ટ કરે છે, પણ એ વસ્તુ એની ચાલે છે શું કામ? લોવો પ્રાઇસ. ચાઇના પ્લેઝ ઓન ધ સ્ટ્રેટેજી ઓફ લો પ્રાઇસ. એ ચાઇનાની સૌથી સસ્તી વસ્તુ છે, એ સસ્તી વસ્તુ વેચી અને માર્કેટમાં પેનિટ્રેટ થાય છે. તો તમારી પ્રાઇસ અને ક્વોલિટી ઉપર ખૂબ જ કંટ્રોલ હોવો જોઈએ, તો જ તમારી પ્રોડક્ટ બીજા દેશમાં ચાલશે. પ્રિવેલિંગ પોલિસી એન્ડ આઈડિયોલોજીઝ એન્ડ ધ લોઝ. આપણા દેશના કન્ટ્રીના લો કેવા છે એક્સપોર્ટ માટે? ઇફ ઇટ ઇઝ ક્વાઇટ રિજિડ, તો કોઈ લોકો પોતાના દેશમાં તમારો માલ મગાવશે નહીં. Restraint regarding the foreign business like the import customs, import quotas, import license. જો એ લોકોએ અહીંયાથી તમારે માલ એક્સપોર્ટ ઇઝીલી થઈ જશે, પણ ઇમ્પોર્ટ કરવાવાળાએ ખૂબ મહેનત કરવી પડશે. ઇમ્પોર્ટના લાઇસન્સ લેવા ને ઇમ્પોર્ટની કસ્ટમ ડ્યુટી એટલી હાઈ ભરવી ને ઇમ્પોર્ટના કોટા બધા ફિક્સ કરેલા છે, એ મુજબ જ ઇમ્પોર્ટ કરવું ને એના ઉપર ખૂબ રિસ્ટ્રિક્શન્સ છે. તો સામેવાળું કન્ટ્રી કામ કરશે નહીં તમારા દેશ સાથે, તમારા દેશમાંથી વસ્તુ મંગાવશે નહીં કે ભાઈ અહીંયા બહુ જફા છે વસ્તુ મંગાવવા માટે. ક્લિયર? નેક્સ્ટ, ધ પર્પઝ ઓફ એક્સપોર્ટ. વાય ધ ગવર્મેન્ટ પ્રમોટ ધી એક્સપોર્ટ. શું કામ એને ગવર્મેન્ટ આટલું બધું એક્સપોર્ટ પ્રમોટ કરે છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ સેમ? ફર્સ્ટ, પ્રોડક્શન ગ્રોથ. પ્રોડક્શન ગ્રોથનો મતલબ શું છે કે ભાઈ અહીંયા એક્સપોર્ટ કરવું છે એટલે ગવર્મેન્ટ શું કહે છે? એક્સટેન્ડ યોર પ્રોડક્શન કેપેસિટી. તમારી પ્રોડક્શન કેપેસિટી વધારો. મેક્ઝિમમ યુટિલાઇઝ યોર પ્રોડક્શન કેપેસિટી. તમારી પ્રોડક્શન કેપેસિટીને મહત્તમ યુટિલાઇઝ કરો, મહત્તમ ઉપયોગ કરો. ક્લિયર? તો ગવર્મેન્ટનો એમ શું છે? ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન. જેટલું પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે એટલું એક્સપોર્ટ વધશે, અને જેટલું એક્સપોર્ટ વધશે એટલું ફોરેન એક્સચેન્જ વધશે. ક્લિયર? દેન ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. દેટ મીન્સ ગવર્મેન્ટને ખબર જ છે, આપણે ડે 1થી આ એન્ટરપ્રિન્યોરશિપમાં ભણીએ છીએ કે ઇફ યુ વિશ ટુ ગો ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્યારે થશે? વેન યુ ગો ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઔદ્યોગિકરણ થશે ત્યારે જ દેશની આર્થિક પરિસ્થિતિ સુધરશે. સો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અહીંયા શું કરે છે ગવર્મેન્ટ? કે મેક્ઝિમમ અહીંયા એક્સપોર્ટ પ્રમોટ કરે છે, એન્ટરપ્રિન્યોર્સને પ્રમોટ કરે છે, હુ બેઝિકલી ઇન્ડલ્જ હિમસેલ્ફ ઇન ટુ ધ એક્સપોર્ટ એક્ટિવિટી. એટલે લોકો એક્સપોર્ટ બહુ સરળ ટર્મ્સ ઉપર થાય છે. બહુ ગવર્મેન્ટ એક્સપોર્ટ કરે, એ લોકોને બેનિફિટ આપે છે, એટલે નવા નવા ધંધાર્થીઓ ઊભા થશે અને એ લોકો પ્રોડક્શન્સ વધારે કરશે અને એક્સપોર્ટ કરશે, કારણ કે એને ખૂબ બધા ગવર્મેન્ટના લાભો મળે છે. એટલે પ્રાઇસ સ્ટેબિલિટી. ક્લિયર? અહીંયા શું થશે? પ્રાઇસ વધઘટ થશે તો ઇટ અફેક્ટ એડવર્સલી હેવ એ ઇફેક્ટ ઓન ધ એક્સપોર્ટ. તો અહીંયા પ્રાઇસનો વધઘટ થશે, સેચ્યુરેશન્સ રહેશે, તો અહીંયા કોઈ તમારો માલ બહારની ફોરેન કન્ટ્રીમાં પરચેસ કરશે નહીં. સો અફોર્ડ્સ આર મેડ ટુ મેન્ટેન ધ પ્રાઇસ સ્ટેબિલિટી. ઇકોનોમીની અંદર પ્રાઇસ સ્ટેબિલિટી રાખવાનું વિચારે છે. ક્લિયર? જેથી કરીને ભાવ વધારે, ઇન્ફ્લેશન બહુ વધે નહીં. ગ્રોથ ઇન ધ ફોરેન એક્સચેન્જ. ગ્રોથ ઇન ધ ફોરેન એક્સચેન્જ શું કામ? એને કારણ કે તમે જેટલું એક્સપોર્ટ કરશો એટલું ફોરેન એક્સચેન્જ આપણે વધશે. ફોરેન એક્સચેન્જ જેટલું વધશે એટલા બધા ઇકોનોમી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ક્લિયર? પેમેન્ટ ઓફ ધ ફોરેન ડેટ. આપણે વાત કરીએ છીએ કે વી એક્સપોર્ટ ધ લો વેલ્યુએશન્સ. એક્સપોર્ટ કરીએ છીએ અને હાઈ વેલ્યુએશનનું ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે એના બાદ આપણે પૈસા નથી હોતા એટલા વધારાના ફોરેન એક્સચેન્જ ક્યાંથી લે છે? વર્લ્ડ બેંક પાસે. તો જેટલું ફોરેન એક્સચેન્જ વધશે એટલું ફટાફટ આપણે વર્લ્ડ બેંકને લોન ચૂકવી શકશું. અચીવ ધ ટાર્ગેટ ઓફ પ્લાનિંગ. દર વર્ષે ઇન્ડિયાની અંદર 5 યર પ્લાનિંગ થશે. પણ એ 5 યર પ્લાનિંગ ક્યારે ફટાફટ અચીવ થશે, પૂરા થશે? વેન યુ હેવ અ મની. અને પૈસા ક્યારે આવશે? એક્સપોર્ટ થશે, ફોરેન એક્સચેન્જ આવશે ત્યારે. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? એજન્સીસ હેલ્પિંગ ધ એક્સપોર્ટિંગ ધ એન્ટરપ્રિન્યોર્સ. કઈ એવી એજન્સીસ છે જે એન્ટરપ્રિન્યોર્સને હેલ્પ કરે છે, આસિસ્ટ કરે છે, એડવાઇસ આપે છે, સજેશન્સ આપે છે? અમુક એવી ઇન્સ્ટિટ્યુશન્સ છે, અમુક એવી એજન્સીઓ છે જે એન્ટરપ્રિન્યોર્સને એક્સપોર્ટ કરવા માટે સજેશન્સ આપે છે, એડવાઇસ આપે છે, એક્સપોર્ટ ફિલ્ડની અંદર. ક્લિયર? મદદ કરે છે. એમાં ફર્સ્ટ છે ટ્રેડ એન્ડ કોમર્સ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા.
ટ્રેડ એન્ડ કોમર્સ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ શું કરે છે? એક્સપોર્ટ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરે છે, એક્સપોર્ટ ક્રેડિટ આપે છે, એક્સપોર્ટ હાઉસ બનાવે છે. એટલે કે મેં આજે અહીંયા માલ મોકલ્યો, બરાબર છે, હવે મારે માલ તો પછી ત્યાં તો આફ્રિકામાં તો ઉતારે ને, આફ્રિકામાં મારી પાસે પૈસા નથી કે હું વેરહાઉસ બનાવું, તે લોકો એક્સપોર્ટ હાઉસ બનાવે, એટલે એક્સપોર્ટ હાઉસ આપણને આપશે જ્યાં આપણે માલ આપણો મૂકી શકીશું. ક્લિયર? લાઇસન્સ લેવામાં, એક્સપોર્ટ નંબર લેવામાં, એક્સપોર્ટનું લાઇસન્સ લેવામાં એ લોકો હેલ્પ કરશે. પછી એન્ટરપ્રિન્યોર્સ છે, ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ, એને ગાઈડ કરશે, ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કરશે. એટલે આપણી પ્રોડક્ટ ફોરેનમાં જશે તો ક્વોલિટી મેન્ટેન હશે તો જ થશે, નહીંતર ભારતનું નામ ખરાબ થશે. ક્લિયર? પોલિસીસ એક્સપોર્ટની બનાવશે, એક્સપોર્ટ પ્રમોટ કરવાના પ્રોગ્રામ્સ બનાવશે, એક્સપોર્ટની અવેરનેસ માટેના પ્રોગ્રામ બનાવશે. કોઈને મને એક્સપોર્ટ કરો પણ મને એક્સપોર્ટ વિશે કાંઈ ખબર નથી તો હું થોડી વિચારું, તો મને એ સેમિનાર અરેન્જ કરશે મારા માટે કે ભાઈ એક્સપોર્ટ કેવી રીતના થાય, એના શું બેનિફિટ છે, એ બધી વસ્તુ મને જણાવશે તો જ હું એક્સપોર્ટ કરીશ, મને એનો નોલેજ હશે તો. સો દે પ્રિપેર ધ પોલિસીસ એન્ડ ધ પ્રોગ્રામ્સ ફોર પ્રમોટિંગ ધ ફોરેન ટ્રેડ. ક્લિયર? પછી જે કોઈ ફોરેન ઇન્ટરનેશનલ ટ્રેડ માટેના WTO, ગેટ એ કેમ બધા છે, તો એ બધાની સાથે કમ્યુનિકેશનમાં રહેશે અને એ લોકો જે કાંઈ અપડેટ્સ અને ઇન્ફોર્મેશન્સ આપશે એ ઇન્ફોર્મેશન્સ એ એન્ટરપ્રિન્યોર્સને આપશે જે એક્સપોર્ટ રિલેટેડ એક્ટિવિટીઝ કરે છે એને. નેક્સ્ટ, ડિરેક્ટર ઓફ એક્ઝિબિશન. ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ એક્ઝિબિશન. શું કરશે તે કે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન્સ છે, કાલ સવારે અલ્જેરિયા છે કે સ્પેન છે ત્યાં કોઈ એક્ઝિબિશન, એગ્રીકલ્ચર પ્રોડક્ટનું એક્ઝિબિશન તાંજાનિયામાં થયું છે. હવે સપોઝ હું એગ્રીકલ્ચર ટૂલ્સ બનાવું છું, ટ્રેક્ટર બનાવું છું, ઓરણી બનાવું છું, આ છે તે છે, તો મારે એ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવું છે, પણ હવે ત્યાં સ્ટોલ બુક કરાવો, રહેવાનું, મારી વ્યવસ્થા, આ તે બધું કેમ થશે? તો કે એના માટે આ એજન્સીનો કોન્ટેક્ટ કરવાનો, એ ત્યાં એક્ઝિબિશન્સ માટે મને સ્ટોલ બુક કરાવી દેશે, ત્યાંની બધી જ વ્યવસ્થા કરી દેશે ને ત્યાં એક વ્યક્તિ પણ મને ઇન્ડિયન આપશે. ક્લિયર? ત્યાં મારે સપોઝ શોરૂમ સ્ટાર્ટ કરવો છે તો હું અહીંયાથી બેસીને ત્યાંના શોરૂમનું તો મેનેજમેન્ટ નહીં કરી શકું, એ ત્યાં શોરૂમ મારો મેનેજ થઈ જશે, આ લોકો કરી દેશે. ક્લિયર? પછી ઇન્ડિયાની ફોરેન એક્ઝિબિશન્સની અંદર અરેન્જ કરી દેશે મારું, ત્યાં ઇમ્પોર્ટન્ટ ફોરેન માર્કેટ છે ત્યાં ટ્રેડ માર્કેટ બજાર બનાવી દેશે ઇન્ડિયન માર્કેટ્સની. ક્લિયર? ડિરેક્ટર ઓફ ધ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એ શું કરશે તે કે ભાઈ હી બેઝિકલી અરેન્જ ધ પબ્લિસિટી થ્રુ ધ ડિફરન્ટ મીડિયા. ઇન્ડિયાની આટલી કંપનીઓ આવા પ્રોડક્ટ્સ બનાવે છે અને એક્સપોર્ટ કરે છે, એ ખબર કેમ પડશે? આફ્રિકાની અંદર કેમ ખબર પડશે? કે ભાઈ ચાઇનાની અંદર કે વિયેતનામની અંદર કેમ ખબર પડશે? ટાન્ઝાનિયાની અંદર કેમ ખબર પડશે? ઇઝરાયલની અંદર કેમ ખબર પડશે કે ઇન્ડિયાથી આટલી પ્રોડક્ટો એક્સપોર્ટ થાય છે જે આપણે મંગાવીએ? તે કહે કે એ જગ્યાએ પબ્લિસિટી કરશે કે ઇન્ડિયાથી આટલી પ્રોડક્ટો એક્સપોર્ટ થાય છે, એના માટે એ લોકો જર્નલ બહાર પાડશે, મેગેઝિન્સની અંદર એડવર્ટાઇઝમેન્ટ એના ખર્ચે આપશે. ક્લિયર? એન્ટરપ્રિન્યોરના ખર્ચે નહીં, આ ગવર્મેન્ટ એના ખર્ચે એડવર્ટાઇઝમેન્ટ આપશે, ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવશે, રેડિયોની અંદર, ટેલિવિઝનની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવશે કે ઇન્ડિયા કેટલું કયા કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ એની અંદર છે, ડિરેક્ટર ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સની અંદર જ છે, ફર્સ્ટ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ. એ શું કરશે? ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપશે. એટલે કઈ ફેસિલિટી આપશે? શિપમેન્ટ ફેસિલિટીઝ આપશે. ક્લિયર? સો આ મેં કહી દીધું ને, પીપાવાવમાં, હજીરામાં, ત્યાં બધે પોર્ટ ડેવલપ કર્યા ગવર્મેન્ટે. ક્લિયર? જેથી કરીને એક્સપોર્ટની અંદર ટ્રાફિક ન થાય, તમારો ગુડ્સ ઘણા દિવસો સલવાઈ ન રહે, ફટાફટ ગુડ્સ ત્યાં મળે, એટલે ક્વોલિટી મેન્ટેન રહે, ખર્ચો ઓછો આવે એન્ટરપ્રિન્યોર્સને. ક્લિયર? સો દે પ્રોવાઈડ ધ ટ્રાન્સપોર્ટેશન અને શિપમેન્ટ ફેસિલિટી. સેકન્ડ છે ડિરેક્ટર ઓફ એક્સપોર્ટ આસિસ્ટન્ટ. નામ જ છે એક્સપોર્ટ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એટલે મદદ કરવી. સો દે પ્રોવાઈડ ધ ગાઈડન્સ ટુ ધ એક્સપોર્ટ. સપોઝ મારે આજે આફ્રિકામાં એક્સપોર્ટ કરવું, પણ મને એક્સપોર્ટ કેમ કરવું એ ખબર નથી અને એની ઘણી બધી લીગલ પ્રોસેસ છે એ મને સમજાતી નથી, તો એ મને ગાઈડ કરશે હરેક પ્રોસેસની અંદર. ક્લિયર? ડિરેક્ટર ઓફ ક્વોલિટી કંટ્રોલ, ચેક ધ ક્વોલિટી. જ્યારે પણ તમે કોઈ ગુડ્સ એક્સપોર્ટ કરો છો ત્યારે તમારે ત્યાં ક્વોલિટી ચેકઅપ કરાવવાનું છે અને એના ક્વોલિટી સર્ટિફિકેટ લેવાના છે અને પછી મોકલવાનું છે. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે કે ભાઈ અહીંયા ઘણી બધી એડવાઇઝરી એજન્સીસ છે. સર્ટેન એડવાઇઝરી એજન્સી વર્ક અંડર ધ ટ્રેડ એન્ડ ધ કોમર્સ મિનિસ્ટ્રી વિચ આર એઝ ફોલો.
ઘણી બધી એડવાઇઝરી કમિટી છે, ઘણી બધી એડવાઇઝરી બોડીઝ છે જે હેલ્પ પ્રોવાઈડ કરે છે, સજેશન્સ આપે છે, એડવાઇસ આપે છે એન્ટરપ્રિન્યોર્સને ઇન ધ ફિલ્ડ ઓફ એક્સપોર્ટ. એક્સપોર્ટ કેમ વધારવું, એક્સપોર્ટ કેમ કરવું, એ બધી વસ્તુની સલાહ આપે છે. ક્લિયર? તો એની અંદર કઈ કઈ વસ્તુ છે તો કે બોર્ડ ઓફ ટ્રેડ. બોર્ડ ઓફ ટ્રેડ એ શું કરે છે તે કહે કે ભાઈ જે કોઈ એક્સપોર્ટ કરવામાં ઓબ્સ્ટિકલ્સ, હિન્ડ્રન્સીસ આવે છે, અવરોધો આવે છે, એ દૂર કરે છે. ઓબ્ઝર્વેશન એન્ડ ધ એનાલિસિસ ઓફ આસ્પેક્ટ ઓફ ધ ટ્રેડ, કે કઈ પ્રોડક્ટ કેટલી એક્સપોર્ટ થાય છે, એક્સપોર્ટ પર્સન્ટેજ શું છે, એક્સપોર્ટ ગ્રોથ રેટ શું છે, એ બધું ઓબ્ઝર્વ કરે છે. પ્રોડક્ટ જે એક્સપોર્ટ થાય છે એની ક્વોલિટી ચેક કરે છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્રોપરલી વર્કઆઉટ કરે છે કે નહીં એ બધું જોવે છે. ગવર્મેન્ટ એક્સપોર્ટ પોલિસીસ છે એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં એ બધું ચેક કરે છે. સેકન્ડ, રિજનલ એક્સપોર્ટ એડવાઇઝરી કમિટી. એ શું કરે છે તે કહે કે ભાઈ વેરિફિકેશન રિગાર્ડિંગ ધ એક્સપોર્ટ ગ્રોથ જોવે છે. કોન્સ્ટન્ટલી દે કીપ વોચ ઓન ધ એક્સપોર્ટ ગ્રોથ, કે બધા જ કન્ટ્રીઝની અંદર આપણો એક્સપોર્ટ ગ્રોથ છે એ મેન્ટેન તો છે ને, ઇન્ક્રીઝ તો થાય છે કે નહીં, ને ઇન્ક્રીઝ કરવા શું સ્ટેપ લેવા એનું એ નોટ રાખે છે. દેન ફેસિલિટેટ ધ કમ્યુનિકેશન બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? એક્સપોર્ટ માટે જે કોઈ ગવર્મેન્ટ સાથેના કમ્યુનિકેશન એન્ટરપ્રિન્યોર્સ હોય ના છે એ અહીંયા આ લોકો મેનેજ કરે છે. ક્લિયર? Then provide the advice and give a suggestions to the government concerning the export, keeping in the mind the professional interest. ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરે છે, ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ ગાઈડ કરે છે કે એક્સપોર્ટ પ્રમોશન્સ, એક્સપોર્ટ પોલિસીસ, એક્સપોર્ટ પ્રોગ્રામ્સ કેવી રીતના પ્રમોટ કરવા, એમાં શું ચેન્જીસ કરવા, શું કાંઈ. દેન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ, શું એનું કામ છે તો પ્રમોટ ધ એક્સપોર્ટ. ક્લિયર? સો મેક્ઝિમમ હેલ્પફુલ થશે બધા એન્ટરપ્રિન્યોર્સને હુ વિશ ટુ ઇન્ડલ્જ ઇન ટુ ધ એક્સપોર્ટ એક્ટિવિટી. જે એન્ટરપ્રિન્યોરે પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવી છે એને પૂરેપૂરી એક્સપોર્ટ માટેની મદદ કરશે. આપણા ઇન્ડિયાથી ઘણી બધી કમિટીઓ બનાવી, રિપ્રેઝેન્ટેટિવની કમિટીઓ બનાવીને ફોરેનની અંદર મોકલશે. જે ઇન્ડિયન એક્સપોર્ટરનો માલ કદાચ ફોરેનમાં સેલવાઈ ગયો, મારો માલ આફ્રિકામાં સેલવાઈ ગયો, તેના માટે મારે આફ્રિકા રૂબરૂ જવાની જરૂર નથી. હું અહીંયાની ઇન્ડિયન એમ્બેસીને કોન્ટેક્ટ કરીશ, ત્યાંથી હું મારો રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ ત્યાં જઈને મારા ગુડ્સનું સોલ્યુશન લઈ આવશે. ક્લિયર? ઇન્ટરનેશનલ ફેર અને એક્ઝિબિશન્સ થશે તો એમાં પાર્ટિસિપેટ કરાવડાવશે. કોઈ પણ ફોરેન ટ્રેડમાં કોઈ ડિસ્પ્યુટ થયું છે તો ડિસ્પ્યુટનું સેટલમેન્ટ કરાવશે. આ બધું કામ કરશે. નેક્સ્ટ શું છે? એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન્સ. એક્સપોર્ટ ક્રેડિટ એટલે એ શું આપશે? લોન આપશે. ઇટ પ્રોવાઈડ ધ ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ ધ રિસ્ક. હું એક્સપોર્ટ કરીશ તો મને કેટલા બધા રિસ્ક હશે કે મારો શિપમેન્ટ અને વોયા ડૂબી જશે તો, ત્યાં સલવાઈ જશે તો, શિપમેન્ટ ગયા પછી બાયર ફરી જશે તો, પૈસા નહીં આપે તો, મારો માલ વયો ગયો પૈસા નહીં આવે તો, આવા કેટલા ઇશ્યુઝ હશે તો એના સામે તમને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? લોન આપે છે. મારે એક્સપોર્ટ કરવું છે તો મારે પેકેજિંગના આના તેના પ્રોડક્શન કેપેસિટી વધારવાના કેટલા બધા ખર્ચાઓ આવશે તો એના માટે મારે એડિશનલ ફંડની રિક્વાયરમેન્ટ જોશે એક્સપોર્ટ કરવા માટે. ક્લિયર? તો એ ફંડ મને આપે છે, લોન આપે છે, ફાઇનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરે છે. પછી મારે ફોરેન માર્કેટની ઇન્ફોર્મેશન જોશે. સપોઝ એવું નથી કે મેં પ્રોડક્શન કરી બોક્સમાં પેક કરીને ફોરેન મોકલી દીધું. આઈ નીડ ટુ હેવ અ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ ફોરેન માર્કેટ. તો ફોરેન માર્કેટની મને ઇન્ફોર્મેશન્સ આપશે, બધું જ કરશે. ક્લિયર? નેક્સ્ટ, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન્સ. એ શું કરશે? તે કહે કે ભાઈ જે કોઈ એક્સપોર્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ હશે એને જે એક્સપોર્ટ કરવામાં ટ્રબલ થતી હશે એમાં એ હેલ્પ કરશે. પ્રોડક્શન્સની અંદર કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હશે તો એ શૂટ આઉટ કરી દેશે. પછી એ લોકોને એસએસઆઈવાળાને ગાઈડ કરશે. પછી લોકોને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ જોતી હશે તો એ આપશે. કોઈ પણ ટેકનિકલ આસિસ્ટન્સ જોતી હશે, મેનેજરિયલ આસિસ્ટન્સ જોતું હશે તો એ પ્રોવાઈડ કરશે. દેન ધી એક્સપોર્ટ હાઉસીસ.
એક્સપોર્ટ હાઉસીસ છે તો એ કહે કે એક્સપોર્ટ હાઉસીસ શું કરશે તો કહે કે ભાઈ ગવર્મેન્ટ અહીંયા એક્સપોર્ટ હાઉસ મેનેજ કરે છે અને એક્સપોર્ટ હાઉસ છે એ બેઝિકલી અહીંયા તમને ત્યાં ગુડ્સ માટેની ફેસિલિટી આપશે, ફોરેક્સ આપશે. ક્લિયર? મારે ત્યાં ટ્રાન્ઝેક્શન્સ કરવો છે તો મારે એના માટે ડોલરની જરૂર પડશે, ઘણી બધી બીજી બધી ફેસિલિટીઝની જરૂર પડશે, તો એ એક્સપોર્ટ હાઉસમાંથી મને મળશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક, દેટ ઇઝ એક્ઝિમ પોલિસી જે જોવો છો, એક્ઝિમ બેંક જે જોવો છો, એક્ઝિમ બેંકનું કામ જ શું છે તે કે ભાઈ પ્રોવાઈડ ધ ફાઇનાન્સ જોઈન્ટ વેન્ચર ઇન ધ ફોરેન કન્ટ્રીઝ. એ અહીંયાની બેંકો ફોરેન કન્ટ્રી સાથે ટાઈઅપ કરશે, કારણ કે માલ જ્યારે જશે ફોરેન ત્યારે શું હશે કે મારા શિપમેન્ટના ડોક્યુમેન્ટ્સ હું અહીંયાની સપોઝ HDFC બેંક છે, સોરી અહીંયાની કોઈ સેન્ટ્રલ બેંક છે એમાં આપીશ અને હું આ બેંકમાં પેમેન્ટ કરીશ. જ્યારે બાયર ત્યાં આગળ ગુડ્સ છોડાવશે એટલે મારી બેંક ડોલરમાં કન્વર્ટ કરી અને એ લોકોને પેમેન્ટ કરશે અને ત્યાંથી એના ડોક્યુમેન્ટ્સ લે અને મને આપશે. સો એક્ઝિમ બેંકનું કામ શું છે? ટુ કનેક્ટ વિથ ધ ફોરેન બેંક સાથેના કનેક્શન્સ આપશે. ક્લિયર? પછી જે કોઈ ફિનાન્સ જોતું હશે તો ફાઇનાન્શિયલ હેલ્પ કરશે. સપોઝ મારે કોઈ રિસર્ચ માટે ફિનાન્સ જોતું હશે તો એ પ્રોવાઈડ કરશે. મારે મશીન્સ મગાવવા છે, એક્સપોર્ટ કરવું છે એટલે પ્રોડક્શન કેપેસિટી વધારવી છે એટલે હેવી મશીન્સ જોઈએ છે, એડવાન્સ મશીન્સ જોઈએ છે, લેટેસ્ટ મશીન જોઈએ છે, તો એ લેવામાં મને મદદ કરશે. મારે કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવું છે તો એના માટે મને મદદ કરશે. મારે એક્સપોર્ટ માર્કેટિંગ માટે ફંડ જોઈએ છે તો એ મને આપશે. ક્લિયર? અમુક સર્ટિફિકેટ્સ, ક્વોલિટી સર્ટિફિકેટના આંતે એ લેવા માટે મારે પૈસા જોઈએ છે તો એ આપશે. ક્લિયર? એ બધી વસ્તુઓ આપશે. દેન ધ વેરિયસ બોર્ડ, એ શું છે તો કે ભાઈ અહીંયા જે કોઈ પણ એક્સપોર્ટર છે, એક્સપોર્ટરને એક્સપોર્ટ કરવું છે પણ એને ખબર નથી કઈ પ્રોડક્ટ ક્યાં એક્સપોર્ટ થાય છે, તો અલગ અલગ બોર્ડ છે, એ અલગ અલગ બોર્ડ છે ને એની પાસેથી એને ઇન્ફોર્મેશન્સ મળી જાય છે. સપોઝ ટીનું હોય, ટેબેકોનું હોય, કલરનું હોય, કોફીનું હોય, રબરનું હોય, સ્પાઇસીસનું હોય, બરાબર છે, એગ્રી પ્રોડક્ટ્સનું હોય. તો સપોઝ મને એગ્રી પ્રોડક્ટ વીટ એક્સપોર્ટ કરવા છે તો એ એગ્રી પ્રોડક્ટ માટેનું એક આખું બોર્ડ હશે. એ બોર્ડનો હું કોન્ટેક્ટ કરીશ તો એ લોકો મને લિસ્ટ આપશે કે ઇન્ડિયામાંથી એગ્રી પ્રોડક્ટ્સ ક્યાં ક્યાં એક્સપોર્ટ થાય છે, કેવી રીતના એક્સપોર્ટ થાય છે અને કઈ ટર્મ્સ ઉપર એક્સપોર્ટ થાય છે અને કોણ કોણ બાયર છે. કારણ કે અહીંયા ઇન્ડિયા બેઠા બેઠા મને ખબર નહીં પડે ત્યાં કોણ બાયર છે. ક્લિયર? ત્યાં કોણ વચ્ચે બ્રોકર છે, બધી જ વસ્તુઓ, બધી જ ડિટેલ મને આ બોર્ડમાંથી મળશે. જે વસ્તુઓ મારે એક્સપોર્ટ કરવી છે એના બોર્ડનો હું કોન્ટેક્ટ કરીશ. મને સપોઝ ગ્રાઉન્ડનટ ઓઇલ એક્સપોર્ટ કરવું છે તો હું એના બોર્ડનો કોન્ટેક્ટ કરીશ તો મને એના રિલેટેડ ઇન્ફોર્મેશન્સ મળશે. અલગ અલગ સર્ટેન ઇન્સ્ટિટ્યુશન્સ છે. આ ઇન્સ્ટિટ્યુશન્સ તમને એક્સપોર્ટ પ્રમોશનમાં હેલ્પ કરશે. ખાલી લિસ્ટ આપેલું છે એ તમારે ખાલી વાંચી જવાનું છે. આમાં જેટલું યાદ રહે એટલું એક્ઝામ્સમાં લખવાનું છે. ખાલી નામ જ આપ્યા છે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સના. ક્લિયર? સો નેક્સ્ટ છે કે ભાઈ સ્ટેપ્સ રિલેટેડ ટુ ધ એક્સપોર્ટ પ્રમોશન્સ. આ સિવાયના કયા કયા સ્ટેપ્સ ગવર્મેન્ટ લે છે એક્સપોર્ટ પ્રમોટ કરવા માટેના? ઇમ્પોર્ટ રાઇટ આપ્યા છે. અહીંયા શું કહે છે એક્સપોર્ટ પ્રમોશન્સ માટે કે જે લોકો એક્સપોર્ટ કરશે એને પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવાનો રાઇટ છે. બીજા લોકોને ઇમ્પોર્ટ કરવી છે, હું એક્સપોર્ટ નથી કરતી મારે ઇમ્પોર્ટ કરવી તો ડિફિકલ્ટ. ક્લિયર? પ્રાયોરિટી ઇઝ ગિવન ટુ ધ એક્સપોર્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ ઇન ધ ફોરેન એક્સચેન્જ. એક્સપોર્ટ કરતા હશે એ લોકોને ફોરેન એક્સચેન્જની જરૂર પડશે તો તરત જ પ્રાયોરિટી બેઝ મળશે. જે લોકો લોકલ એન્ટરપ્રિન્યોર્સ હશે એને મળશે. એ લોકોની ડ્યુટી, કસ્ટમ્સ ડ્યુટીઝમાં પણ એ લોકોને રિલીફ મળશે, ટેક્સીસમાં રિલીફ મળશે. એ લોકોને ટેક્સ ક્રેડિટ મળશે. જે કોઈ એનો પ્રોફિટ થશે ને એ પ્રોફિટ ઉપર એને ટેક્સ ભરવાનો હોય પણ એ ટેક્સમાં પણ એને રિલીફ મળશે. ક્લિયર? સેઝની અંદર એને ઓપરેટ થવું હશે તો એને પહેલી પ્રાયોરિટી મળશે. જેમ કે કંડલા બંદરની અંદર સેઝ છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એમાં એને ફટાફટ એન્ટ્રી મળી જશે, ફટાફટ પ્લોટિંગ મળી જશે. ક્લિયર? એને ફંડ જોતો હશે માર્કેટ ડેવલપમેન્ટ, ફોરેન માર્કેટ ડેવલપમેન્ટ કરવાનો તો એને પહેલી પ્રાયોરિટી ઉપર લોન મળશે જે એક્સપોર્ટ કરતા હશે એના. ક્લિયર? તો આ બધી જ વસ્તુઓના બેનિફિટ
ગવર્મેન્ટ આપે છે ટુ પ્રમોટ ધી એક્સપોર્ટ પ્રમોટ કરવા માટે ગવર્મેન્ટ્સ ખૂબ બધા બેનિફિટ આપે છે. ગવર્મેન્ટ ખાલી એટલું જ કહે છે યુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ, તમે ખાલી એક્સપોર્ટ કરવા ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને ક્વોલિટી પ્રોડક્ટ્સ એટ અ રિઝનેબલ પ્રાઇસ, મેક્ઝિમમ પ્રોડક્શન કરો તો પ્રાઇસ ગોઝ ડાઉન, ઓછા ભાવે મહત્તમ પ્રોડક્શન્સ કરો, ક્વોલિટી પ્રોડક્શન્સ કરો, ઇનોવેટિવ પ્રોડક્ટ કરો, અમે તમને એક્સપોર્ટ કરવામાં પૂરેપૂરી મદદ કરશું. સો થેન્ક યુ સો મચ ફોર ટુડેઝ સેશન્સ. આજના લેક્ચર્સની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્ટરી પોર્શન્સ જોઈ લીધું, ફેક્ટર્સ ધેટ અફેક્ટ્સ ધ ડિમાન્ડ એન્ડ ધ સપ્લાય ઓફ એક્સપોર્ટ એ જોઈ લીધું, અને ત્યાર પછી આપણે પર્પઝ ઓફ એક્સપોર્ટ જોઈ લીધું. 6 પોઈન્ટ છે એક્સપોર્ટ અને એન્ટરપ્રિન્યોર્સ, એ પોઈન્ટ કેન્સલ કરવાનો છે, અને લાસ્ટ આપણે આજે 7 પોઈન્ટ જોયો એજન્સી હેલ્પિંગ ધ એક્સપોર્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? આજે આપણે અહીંયા આટલું કમ્પ્લીટ કર્યું. આવતીકાલે આપણે નેક્સ્ટ પોર્શન્સ આગળ જોશું. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.